ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીએ. આજથી ચેપ્ટર અતિ મોસ્ટ આઈએમપી, ખાસ ધ્યાન આપો. એટલે એવું નહીં આગળનું નહોતું આઈએમપી, આગળનું બી આઈએમપી, પણ હવે આપણે થોડાક ટોપિક વાઇઝ શું કહેવાય એવા ટોપિક આવશે કે જે પૂછવા માટે મોસ્ટ આઈએમપી છે. એટલે આગળને પૂછાય, ટેન્શન નહીં લેવાનું. ચલન જોઈએ તો આપણે જોઈએ એકમ રૂપાંતરણ પદ્ધતિ. આમ તો આ એકમ રૂપાંતરણ કરતા મેં તમને શીખવાડી દીધું, પણ આ તો હું નો કહું, ઘણાને એમ થાય કે સાહેબ એ ચોપડીમાં છે એમ કીધું નહીં. ચોપડીમાં એક ગુણક પદ્ધતિ આપી, મેં તમને સાવ સાદી સિમ્પલ પદ્ધતિ શીખવાડી. મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણાકાર કરવો પડે ડિફરન્સ વડે, અને નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ડિફરન્સ વડે ભાગાકાર કરવો પડે. એ સૌથી બેસ્ટ ઇલાજ. પણ આ ચોપડી વાળા થોડા ગાડા થઈ ગયા છે. કહી દઉં તમને આ લોકો શું કહેવા માંગે છે. તો એક ગુણક પદ્ધતિમાં શું કીધું છે, એકદમ કોઈ બી મૂલ્ય હોય ને એક વડે ગુણો તો ફરક પડે ખરું? ના જ પડે. હું એમ કહું મારું વજન 80 કિલોગ્રામ છે, 80 ગુણ્યા 1 કરું, બોલો કોઈ ફરક પડવાનો નથી જ પડવાનો. 80 નું 80 જ રહેવાનું. ખાલી મસ્તી કરું છું, એટલું બધું નથી. એનથી વધારીએ એટલે એમ નહીં, અહીંયા ધ્યાન રાખજો. તો એક ગુણક પદ્ધતિમાં આપણને કહેવા શું માંગે છે આ લોકો? તો એક ગુણક પદ્ધતિમાં આપણને એવું કીધું છે કે કોઈ પણ મૂલ્ય જે પણ મળ્યું હોય એને એક એકમમાંથી બીજા એકમમાં ટ્રાન્સફર કરવા માટે તમે 1 વડે ગુણો તો ચાલે. ચલો જોઈએ શું કહેવા માંગે છે. તો હું તમને સીધું એક ઉદાહરણ જ આપું એટલે ફટાકે દઈને આપણે મગજ મારી નહીં ક્લિયર થઈ જાય. મને એવું કીધું હોય 2 દિવસ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેકન્ડ. ચલો મને આવું પૂછ્યું તો પહેલા તો છે ને મને દિવસ અને સેકન્ડ વચ્ચે જે ગેપ હોય, બરાબર છે. હવે ગેપ એટલે દિવસ મોટો એકમ થાય, સેકન્ડ નાનો એકમ થાય. મારે દિવસને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો મેં તમને જે શીખવાડ્યું જે મુજબ દિવસમાં આવતા કલાક, કલાકમાં આવતી મિનિટ અને મિનિટમાં આવતી સેકન્ડ વડે તમારે ગુણાકાર કરવો પડે. પણ અહીંયા લોકોએ આવું કંઈક શીખવાડ્યું કે ધારો કે સેકન્ડની વાત કરું તો બધાને ખબર છે 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય. ખબર છે ને બધાને? 1 મિનિટમાં સેકન્ડ કેટલી હોય? 60. તો હું આને આવું ના લખી શકું? ધારો કે 1 મિનિટ છેદમાં લઈ લો તો 60 સેકન્ડ ભાગ્યા 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 લખાય કે ના લખાય? લખાય જ ના. આ બંને બરાબર થયું કે નહીં? 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. તો આને આ બાજુ લઈ લો તો છેદમાં જવાનું, તો અહીંયા વધવાનું કેટલું? 1. ઓકે, મને ખબર છે 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 કલાક લખાય ને? તો હું આ નામ ના લખી શકું? 60 મિનિટ ભાગ્યા 1 કલાક ઇઝ ઇક્વલ ટુ 1 થાય. લખાય? ઓકે, મને ખબર છે 24 કલાક ઇઝ ઇક્વલ ટુ 1 દિવસ. હમણાં હું દિવસ બોલો ઇંગ્લિશમાં લખાય, ડે લખાય ને? દિવસ. તો આને આવું ના લખી શકાય? 24 કલાક ભાગ્યા 1 દિવસ ઇઝ ઇક્વલ ટુ 1 લખાય ને? બસ એ લોકોએ આવું શીખવાડ્યું છે આપણને. 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય તો 60 ભાગ્યા 1 કરી 1 લખી શકાય. 60 મિનિટ બરાબર 1 કલાક થાય તો એ 60 મિનિટ ભાગ્યા 1 કલાક કરીને 1 લખી શકાય. 24 કલાક ઇઝ ઇક્વલ ટુ 1 દિવસ થાય તો આ 1 દિવસને છેદમાં લઈ લો, 24 કલાક ભાગ્યા 1 દિવસ ઉડી જ જાય, જવાબ 1 આવવાનો કે નહીં? તો હવે મારે ફેરવવાનું શું હતું? 2 દિવસને સેકન્ડમાં ને જોજો, 2 દિવસને સેકન્ડમાં ફેરવું હતું. 2 દિવસ છે એને સેકન્ડમાં ફેરવો હોય તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરી નાખો એટલે 2 ગુણ્યા આ પહેલો 1 કયો છે? તો મારી પાસે દિવસ હતા, એ દિવસને હું લઈ જાઉં છું કલાકમાં. દિવસને મારે શેમાં લઈ જવા છે? કલાકમાં. તો ગુણ્યા 1 જે કર્યું છે એને શું કરી નાખું? 24 ભાગ્યા 1 દિવસ. આ 24 કલાક ભાગ્યા 1 દિવસ ગુણ્યા આ બીજો એકડો જે શેનો છે? તો હવે 24 દુ 48 કલાક થઈ જવાના. કલાક, સોરી માય મિસ્ટેક, આંગળી અડી ગઈ, સમજી જજો, ભૂસાશે નહીં. 24 ભાગ્યા 1 કરે, પછી એને મિનિટમાં ટ્રાન્સફર કરવા, ગુણ્યા 60 ભાગ્યા 1 કર્યા અને ગુણ્યા આ 1, આ જે જવાબ મળ્યો એને સેકન્ડમાં ટ્રાન્સફર કરવા, ગુણ્યા 60 ભાગ્યા 1 કર્યા ઇઝ ઇક્વલ ટુ 1,72,800 સેકન્ડ. પણ હું તો ખરેખર કહું ને, હું આ રીતમાં માનતો જ નથી. ચોપડી વાળાએ આપી છે એટલે મેં કીધું. ચોપડીમાં એક અન્ય ઉદાહરણ બી આપ્યું છે, ઇંચને સેન્ટીમીટરમાં લઈ ગયા છે, આવડે એવું છે. તો એની બહુ માથાકૂટ કરવી નથી, ઇઝી છે. આવું બધું ગુચડા ભર્યું યાદ રાખવું એના કરતાં બેટર છે મેં કીધું યાદ રાખવું. કોણ મોટું? દિવસ.
કોણ નાનું? સેકન્ડ. દિવસ કરતા કલાક નાનું જ થાય, તો એક દિવસમાં કલાક કેટલા હોય? 24. તો દિવસને કલાકમાં ટ્રાન્સફર કરવા ગુણ્યા કલાક કરી નાખવાના. કલાકમાં સેકન્ડ કેટલી? હવે કુલ કલાક મળી ગયા ને 2 દિવસના. એક કલાકમાં સેકન્ડ કેટલી હોય? 60. અરે સોરી, એક કલાકમાં મિનિટ કેટલી હોય? 60. તો ગુણ્યા 60 કરી નાખો, મિનિટ મળી ગઈ. હવે બધી મિનિટોને સેકન્ડમાં લઈ જવી છે. એક મિનિટમાં 60 સેકન્ડ હોય તો આપેલામાં કેટલી આપણે છોડો. ચલો આગળ વધીએ. હવે સમજવાનો ટોપિક છે. તો હવે છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. શું છે આ રાસાયણિક સંયોગીકરણના નિયમો? તો તમને બધાને ખબર છે કે તત્વો એકબીજા સાથે જોડાય તો એમાંથી સંયોજન બને, અને એ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે તત્વો એકબીજાથી સંયોજાતા હોય, જોડાતા હોય અને એમાંથી કોઈ સંયોજન બનાવતા હોય, તો એ સંયોજન બનવા માટે તત્વોનું જે જોડાણ થવું એ કેટલાક નિયમો પર આધીન છે. એટલે મેં લખ્યું છે કે રાસાયણિક સંયોગીકરણના નિયમ શું છે? તો તત્વોના સંયોગીકરણથી સંયોજનની રચના થવી એ કેટલાક નિયમોને આધીન છે. એ જે નિયમો છે એને કહેવાય રાસાયણિક સંયોગીકરણના નિયમો. 5 નિયમ છે. દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો વાયુ કદ નિયમ અને એવોગ્રેડો નિયમ, જેમાંથી આપણે 4 આજે ક્લિયર કરી નાખીએ છીએ. પહેલા ચલો જોઈએ દળ સંચયનો નિયમ. કોણે રજૂ કર્યો? તો દળ સંચયનો નિયમ, આમ તો છે ને દળ સંચયનો નિયમ છે ને એક ઉર્જા સંચયનો નિયમ જેવો જ છે. પેલું તમે યાર 9માં એમાં ભણી ગયા છો કે ઉર્જાનો વિનાશ કે સર્જન શક્ય નથી. ઉર્જાને માત્ર તમે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ કરી શકો છો. તો દળ સંચય બી એવો જ છે. એન્ટોની લેવોઝિયર નામના ભાઈ હતા. એમણે દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક, ગહનતાથી, ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. એણે અભ્યાસ કર્યો તો એણે કંઈક આવું કર્યું હતું કે ધારો કે એણે છે ને મિથેન લીધું, CH4, એને ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યું, તો એમાંથી બન્યો કાર્બન ડાયોક્સાઇડ અને છૂટું પડ્યું પાણી. હવે સમીકરણ છે એટલે સંતુલિત કરવું જ પડશે. સંતુલિત કરો તો જરા. કાર્બન 1 છે, હાઇડ્રોજન 4 છે, હાઇડ્રોજન 4 કરવા 2 ગુણ્યા ઓક્સિજન 2 ને 2 4, ઓક્સિજન 2 દુ 4 કરી નાખે. તો એણે આવો અમુક પદાર્થ લીધો અને એની દહન પ્રક્રિયા કરી. દહન પ્રક્રિયા કરીને એણે આ દહન પ્રક્રિયાનો ડિટેલમાં અભ્યાસ કર્યો. પ્રક્રિયકોની સાઈડ પ્રક્રિયકોનો જથ્થો જોયો, નિપજની સાઈડ નિપજનો જથ્થો જોયો, તો એને એવું જોવા મળ્યું કે જેટલો પ્રક્રિયક હતો એ જ જથ્થામાં સામે નિપજ, ટૂંકમાં એમાં રહેલા તત્વોનું પ્રમાણ તો બદલાયું જ ન હોય. જેમ કે અહીંયા એક કાર્બન હતો, સામે એક જ કાર્બન ઉત્પન્ન થયો હોય, એટલે કાર્બનનો સર્જન બી ન થયું, નાશ બી ના થયો, ગાયબ બી નથી થયો. અહીંયા કાર્બન હતો તો નિપજમાં કાર્બન હોય ને હોય જ. કાર્બનનું પરમાણુ દળ 12, તો એવું કહેવાય કે પ્રક્રિયકમાં કાર્બન 12 ગ્રામ છે. તો અહીંયા નિપજ બની, એમાં પણ કાર્બન 1 છે, તો એમાં પણ નિપજનું વજન એટલે કે કાર્બનનું વજન કેટલું? 12 ગ્રામ. ઓક્સિજન, એક ઓક્સિજન 16 થાય, 4 ઓક્સિજન 16 ચોક 64, આ બાજુ ગણો 32 અને 32 64, તો 64 ગ્રામ ઓક્સિજન હતો, સામે બી 64 ગ્રામ જળવાયેલો રહ્યો. 4 મોલ હાઇડ્રોજનનો પરમાણુ દળ 4, 1 એવા 4 છે તો 4 થાય ને. અહીંયા બી હાઇડ્રોજન 4, તો 4 ગ્રામ હાઇડ્રોજનમાંથી નિપજમાં બી 4 ગ્રામ હાઇડ્રોજન જ ઉત્પન્ન થયો. તો મારો કહેવાનો અર્થ શું છે? ના મારો નહીં, એન્ટોની લેવોઝિયરનો. તો એણે શું કર્યું? આવી દહન પ્રક્રિયાઓનો ગહનતાપૂર્વક અભ્યાસ કર્યો અને એણે નિહાળ્યું કે પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે નો ડાઉટ સંયોજનોની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય, સંયોજન પણ બદલાય, પણ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં રહેલા તત્વોનો જથ્થો નિપજમાં રહેલા તત્વોના જથ્થા જેટલો જ હોય, એમાં ડિફરન્સ થતો નથી. અને એના પરથી ભાઈએ દળ સંચયનો નિયમ આપ્યો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. તમે પ્રક્રિયા કરો તો એમાં દ્રવ્ય કોઈ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય, પણ એમાં સર્જન કે વિનાશ ગાયબ ના થઈ જાય. અને આજે દળ સંચયનો નિયમ હતો. આના આધારે રસાયણ વિજ્ઞાનનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો, ઘણી બધી બાબતો પણ જાણી શકાય. એટલે વિકાસમાં એનો ખૂબ જ ફાયદો છે. કોના? રસાયણ વિજ્ઞાન. તો ક્લિયર દળ સંચયનો નિયમ? ઓકે, એમાં કશું લેવાનું છે નહીં. ચલો ને આગળ વધીએ. નિશ્ચિત પ્રમાણનો નિયમ મસ્ત નિયમ છે, સમજજો, સમજાવું છું. રફકામ કરવું પડશે તો આપણે અહીંયા કરીશું, જરૂર પડશે તો.
જોસેફ પ્રાઉસ્ટ નામનો વૈજ્ઞાનિક હતો, એને નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો અને શું કીધું કે કોઈ પણ સંયોજન હોય એમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં જ તત્વો આવેલા હોય. એટલે કોઈ પણ સંયોજન હોય, દુનિયાનું કોઈ પણ સંયોજન એ કોઈ પણ રીતે બનેલું હોય, પણ એમાં રહેલા જે તે તત્વોનું વજનથી પ્રમાણ જોવા જાવ તો એક સરખું જ હોય, એ કોઈ દિવસ ના બદલે. એને પ્રેક્ટિકલ બી કર્યો હતો. એને શું કર્યું? કોપર કાર્બોનેટ CuCO3. CuCO3 જમીનમાંથી, આ ખનિજ છે કોપરની, જમીનમાંથી ખોદકામ દ્વારા મળી. તો આ CuCO3 જે છે એમાં રહેલા કોપરનું દળ પ્રમાણ ગોત્યું. એટલે હવે તમારા મનમાં સળગતો પ્રશ્ન થશે કે સાહેબ દળ પ્રમાણ આવ્યું કઈ રીતે? તો એની માટે એક નાની એવી ગણતરી ક્લિયર હું આગળ શીખવાડવાનો છું. ચલો એમ કરો આપણે આગળ શીખીશું, આજે નથી શીખવું કે કહી દઉં? સારું ચલો કહી દઉં. તો છે ને જો કઈ રીતે દળ પ્રમાણ ગણાય. આ કોપર છે, કોપરનું પરમાણુય દળ થાય 63.5, કાર્બન 12, ઓક્સિજન 16 તરી 48, ટોટલ લગભગ કંઈક 123.5 સમથિંગ થાય છે. આ શું થયું? દરેક તત્વનું જે દળ હોય, પરમાણુય દળ નો સરવાળો કર્યો તો કુલ સંયોજનનું આણ્વીય દળ મળ્યું. હવે 123.5 ગ્રામ લઉં ને તો એવું કહેવાય કે અમારે રહેલા કોપર, કાર્બન અને ઓક્સિજન ત્રણે તરફથી બનતું આ જે સંયોજન છે 123.5 ગ્રામ હોય તો એ 100% સંયોજન હોય. એટલે જો વજન 123.5 હોય તો એ 100% આપણું સંયોજન થાય. પણ આ વજનમાં કોપર કેટલા છે? 63.5. તો આવું ગણી શકાય. 123.5 એ 100% થતા હોય તો 63.5 આમાં રહેલો 63.5 ભાગ કોનો છે? કોપરનો છે. તો કોપર 63.5 ગ્રામ જેટલું છે 123 માં. તો 123 100 તો 63.5 છે કેટલા? ગુણાકાર કરશો જવાબ મળશે 51.35. કાર્બન 12 છે એનો જવાબ મળશે 9.74. ઓક્સિજન 48 છે એનો જવાબ મળશે 38.91. તો મારો કહેવાનો શું છે, જોસેફ પ્રાઉસ્ટે શું કર્યું? કુદરતમાં જમીનમાંથી મળેલ કોપર કાર્બોનેટ લાવ્યો અને એમાં રહેલા કોપર, કાર્બન ને ઓક્સિજનનું પ્રમાણ દળ પ્રમાણે એને ગણી નાખ્યું, મળ્યું. પછી એને શું કર્યું? કોપરનો ઓક્સાઇડ લીધો, કાર્બન ડાયોક્સાઇડ લીધો, બંને વચ્ચે પ્રક્રિયા કરાઈ, પ્રયોગશાળામાં પ્રક્રિયા કરીને એમાંથી કોપર કાર્બોનેટ બનાવ્યો. એટલે હવે કોપર કાર્બોનેટ એને જાતે બનાવ્યો, સંશ્લેષિત કર્યો. ક્યાં? પ્રયોગશાળામાં. તો પ્રયોગશાળામાં એને જે કોપર કાર્બોનેટ બનાવ્યો એમાં પણ એને આ કુદરતી કોપર કાર્બોનેટમાં મળતા કોપર, ઓક્સિજન અને કાર્બનના ટકા છે એની જેમ પ્રયોગશાળામાં જે કોપર કાર્બોનેટ બનાવ્યો એમાં પણ ટકા શોધ્યા. તો એમાં ટકા એટલે એમ નહીં, ટકા સેમ મળ્યા. વાવ, એને મજા આવી. તો એને કોપર કાર્બોનેટ કોઈ બીજી પ્રક્રિયાથી બનાવ્યો, કોઈ ત્રીજી પ્રક્રિયાથી બનાવ્યો, પણ એને જોયું કે જેટલી બી વાર કોપર કાર્બોનેટ બન્યું અથવા તો કુદરતમાં મળ્યું, પણ એમાં રહેલા દરેક તત્વો વજનથી સરખા પ્રમાણમાં જ હોય. એટલે એમના દળ પ્રમાણ હંમેશા કેવા હતા? સરખા. ના સમજ્યા? બીજી રીતે સમજાવું. બીજું ઉદાહરણ લઈએ આપણે પાણીનું. બધાને ખબર છે, બોલો પાણીનું ટોટલ આણ્વીય દળ કેટલું થાય? 18. એમાં હાઇડ્રોજનનો પરમાણુય દળ 1, 2 હાઇડ્રોજન થાય તો હાઇડ્રોજન કેટલું થવાનું? 2. આખું 18 વધ 100%, તો 2 કેટલા ટકા? 11.11% આવે. અને ઓક્સિજન આવે 88.88. ટેન્શન નોટ લેવિંગ. આવા દાખલા હું ગણાવિંગ ટુ બી કન્ટિન્યુ આગળના લેક્ચર્સમાં. પણ હાલ પૂરતું મેં કીધું કે પાણી જે છે એમાં કુદરતી પાણી એમ ના વિચારતા ચો મળે. દરિયાનું પાણી, વરસાદનું પાણી, કોઈ બી પાણી લઈ લો, એમાં હાઇડ્રોજનના ટકા અને ઓક્સિજનના ટકા ગણો તો આવા મળે. ક્લિયર? હવે તમને બધાને ખબર, ઘરે ગેસ હોય, ગેસમાંથી દહન કરો એટલે કે ગેસ સળગાવો તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય ને સાથે પાણીની વરાળ નીકળે. એ પાણીની વરાળ લીધી મેં અને એમાં રહેલા હાઇડ્રોજન, ઓક્સિજનના પ્રમાણ શોધ્યા. એટલે કે પ્રયોગશાળાની અંદર દહન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો હાઇડ્રોજન, ઓક્સિજન લીધો. સમજો ને મિથેનનું દહન કર્યું હતું તો એમાં જે પાણી બન્યું હતું ને એમાં રહેલા હાઇડ્રોજનના ટકા શોધ્યા ને તો એ બી 11.11% જ મળ્યા. અને ઓક્સિજન ગોત્યા ને તો ઓક્સિજન બી મળે 88.88%. તો આ ઉદાહરણ બી એવું કહે છે, તમે મંગળ ગ્રહ ઉપર બી પાણી લો ને ભાઈ તો એમાં હાઇડ્રોજન, ઓક્સિજનના ટકા આટલા જ મળે. સમજાય શું કહેવા માંગુ છું? હું નહીં, પ્રાઉસ્ટ ભાઈ પડી ખબર?
તો પ્રાઉસનું કેવું શું છે કે સંયોજન કોઈ પણ હોય, એ સંયોજન કોઈ પણ રીતે બનાવેલું હોય, પણ એ સંયોજનમાં રહેલા જે તે તત્વોના દળ પ્રમાણ જે હોય ને હંમેશા કેવા હોય? નિશ્ચિત. તમે પ્લુટો ઉપર બી જઈને પાણી લઈને ગોતો તો એટલું જ મળે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો આ જે નિયમ છે ને કહેવાય નિશ્ચિત પ્રમાણનો નિયમ, કે દળ તત્વોનું પ્રમાણ હંમેશા કેવું હોય? નિશ્ચિત, ફિક્સ, અચળ હોય. પડી? હાથ પાડવાની, ના પાડવાની જ નહીં. ચલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછી જોઈએ ગુણક પ્રમાણનો નિયમ. મસ્ત નિયમ છે, કોણે આપ્યો? મિસ્ટર ડાલ્ટન. ડાલ્ટન ભાઈએ ગુણક પ્રમાણનો નિયમ આપ્યો હતો, અને નિયમમાં શું કીધું કે જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય, એક કરતા વધુ સંયોજનો બનાવે, એટલે ઘણા તત્વો એવા છે કે જે એકબીજા સાથે જોડાય, તો એવું જરૂરી નહીં કે એક જ સંયોજન બનાવતો હોય, એના જેવા બીજા સંયોજન બી બનતા હોય. તો ત્યારે એક તત્વનું દળ બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે, જે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય. સાહેબ કઈ ખબર પડી નહીં, કોઈ વાંધો નહીં, સમજી લઈએ. ધારો કે હું બે તત્વ લઉં છું, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 થાય. મેં H2 લીધા, એટલે બે હાઇડ્રોજન લીધા, તો આનું પરમાણુ દળ 2 થયું. તો હું આને એવું કહી શકું 2 ગ્રામ મેં હાઇડ્રોજન લીધો. સમજો ખાલી. O2 નો અડધો એટલે 1 ઓક્સિજન થઈ ગયો ને, જેનો પરમાણુ દળ થાય 16. તો એવું કહેવાય મેં 16 ગ્રામ શું લીધો? ઓક્સિજન. એમાંથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, એટલે ઓક્સિજન 16, હાઇડ્રોજન 2. 2 હાઇડ્રોજન 1 1 ના 2 એટલે 2 થઈ ગયા ને, 16 ને 2 18. તો એનો અર્થ આનો પરમાણુ દળ 18. તો એવું કહેવાય 18 ગ્રામ શું બન્યું? પાણી. ઓકે. હવે આ જ હાઇડ્રોજન ઓક્સિજન પ્રક્રિયા કરીને પાણી પણ બનાવી શકે. એ જ હાઇડ્રોજન ઓક્સિજન પ્રક્રિયા કરે તો H2O2, આને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ સંયોજન છે બેટા, પેરોક્સાઇડ. હવે ક ઉપર લખી નાખું, બરોબર? હાઇડ્રોજન પેરોક્સાઇડ સમજો હવે. ઓકે, 2 હાઇડ્રોજન છે એટલે કેટલા ગ્રામ થયા? 2 ગ્રામ. સીધા લખી દઉં છું. હવે એક ઓક્સિજનની 16 હોય તો 2 છે, તો 16 દુ 32 ગ્રામ. H2O2 બનાવે, હાઇડ્રોજન 2, 16 દુ 32, 33 ને 34 ગ્રામ. કેટલા ગ્રામ બનાવે છે ને એનાથી કોઈ ફરક નહીં પડતો. ફરક શું છે ભાઈ સમજો. તો કોઈ બે તત્વો એકબીજા સાથે જોડાઈ એક કરતા વધુ સંયોજન બનાવતા હોય, બનાવે છે. ઓકે. ત્યારે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે, કોઈ એક તત્વનું નિશ્ચિત દળ, કોઈ એક તત્વનું નિશ્ચિત દળ. જો તો આમાં હાઇડ્રોજન કેટલા ગ્રામ હતું? 2 ગ્રામ. આમાં પણ હાઇડ્રોજન કેટલા ગ્રામ હતું? 2 ગ્રામ. તો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે બીજું તત્વ નિશ્ચિત દળમાં જોડાય છે, જેને એટલે હું કહેવાય કે બંનેમાં હાઇડ્રોજન સાથે જોડાયેલો ઓક્સિજનનું પ્રમાણ લખવું હોય તો હું લખી શકું ઓક્સિજન 16:32. પહેલી પ્રક્રિયામાં 16, બીજી પ્રક્રિયામાં 32 ગ્રામ સંયોજાય, જે સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં પણ તમે લખી શકો છો. 16 દુ 32 એટલે અહીંયા 2 થઈ જાય, તો 1:2 કહેવાય. તો હાઇડ્રોજન 2 ગ્રામ, 1:2 ઓક્સિજન જ્યારે 1 સાથે જોડાય, 1 એટલે 16 ગ્રામ સાથે જોડાય શું બનાવવાનું? પાણી. પણ જો 2 સાથે જોડાય, 2 એટલે 32 ગ્રામ સાથે, તો શું બનાવે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. ના સમજે તો બીજું ઉદાહરણ, નાઇટ્રોજન 14 દુ 28. અહીંયા ઓક્સિજન ગણો, 16 દુ 32, 32 દુ 64. આનું જે થતું એની જરૂર નથી આપણે. આ 28 અને અહીંયા 16 દુ 32 આ જે થતું હોય. તો અહીંયા જુઓ તો બે તત્વ નાઇટ્રોજન ઓક્સિજન જોડાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને આને કહેવાય નાઇટ્રિક એસિડ, સોરી નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. બંને પ્રક્રિયામાં કોઈ એક તત્વનું નિશ્ચિત દળ, એટલે જુઓ તો નાઇટ્રોજનનું દળ નિશ્ચિત છે બંનેમાં 28, તો એની સાથે જોડાતું અન્ય તત્વનું દળ 64:32, જેને સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં લખવો હોય તો 32 દુ 64 એટલે શું લખાય? 2:1. તો એવું કહેવાય નાઇટ્રોજનના ચોક્કસ દળ સાથે ઓક્સિજન 2:1 પ્રમાણમાં જોડાઈ બે જુદા જુદા સંયોજનો બનાવે છે. તો આને કહેવાય ગુણક પ્રમાણનો નિયમ. ઈઝી છે યાર એકદમ, આવડે? તો આગળ વધીએ. એના પછી છે ગેલ્યુસેકનો વાયુકદનો નિયમ. મસ્ત નિયમ છે. ગેલ્યુસેક ભાઈ આપ્યો તો. શું કહેતા હતા ગેલ્યુસેક ભાઈ?
કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એમાં જો વાયુઓ સંયોજાતા હોય કે કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય, અને જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે. એટલે મેં લખ્યું છે અહીંયા, હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ ભેગા થઈને પ્રક્રિયા કરીને બનાવે પાણીની વરાળ, તો સંયોજાય છે બી વાયુ અને ઉત્પન્ન બી થાય છે વાયુ. હું ધારો કે 100 મિલી હાઇડ્રોજન લઉં, એની 50 મિલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો 100 મિલી બને. તો હું આને સાદા ગુણાંકમાં બી લખી શકું, 50 દુ 100, 50 દુ 100, તો 1 થઈ ગયું. તો એવું કહેવાય 2:1 પ્રમાણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન નું કદ જોડાય તો એમાંથી 2 એટલે 2:1 જેટલું, એટલે 2 જેટલું, એટલે આ જેટલું હોય ને હાઇડ્રોજન એના કદ જેટલું જ શું બનવાનું? પાણી. ના સમજ્યા? આ નિયમ આ તો ખાલી બનાવવા માટે બનાવેલો છે ગેલુસેક ભાઈએ, બાકી આ નિયમ ખરેખર વન ટાઈપ ઓફ જેને દળ પ્રમાણે ખબર પડે ને ખબર પડી જ જવી જોઈએ. સીધી વસ્તુ છે કે જ્યારે કોઈ બે તત્વ, આપણે ખાલી એમ કરો સંયોજાવાનું યાદ રાખો કે કોઈ બે તત્વ વાયુમય તત્વો સંયોજાતા હોય, સંયોજાઈને કોઈ સંયોજન બનાવતા હોય, અને જો એ બંને વાયુ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. એમના કદ જુઓ, સાદો ગુણોત્તર આવી ગયો ને યાર, એટલે એમના જે કદ જોડાતા હોય ને સાદા નાના પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર વડે તમે દર્શાવી શકો. કે પાણી બનાવવું હોય તો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કેટલું કદ સંયોજાવું જોઈએ? 2:1. ખબર પડી કે ન પડી? સિમ્પલ ઉદાહરણ દો. 2:1 પ્રમાણમાં હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો પાણી બને. મારે હું એવું કહું કે 500 મિલી હાઇડ્રોજન લેવો છે, તો તમે એનો જો કદનો સાદો ગુણોત્તર જાણતા હોય ને તો એના પરથી ઓક્સિજનનું કદ એમનું કહી શકો. 2:1 પ્રમાણમાં જ હાઇડ્રોજન ઓક્સિજન જોડાવાના કે નહીં કદમાં? હવે જો હું હાઇડ્રોજન 500 મિલી લઉં તો મારે ઓક્સિજન કેટલું જોઈએ? તો આ બમણું જોઈએ, એના કરતા અડધું શું જોઈએ? ઓક્સિજન. ઓક્સિજન કેટલા મિલી જોઈએ? માત્ર 250 મિલી. અને જો સંપૂર્ણ જેમ ગુણોત્તર જાણતા હોય તો તમે કહી શકો, બોલો આ બે પ્રક્રિયા કરશે પાણી કેટલા મિલી બનવાનું? 500 મિલી. એટલે ઘણી વખત આ બધું મેન છે ને દાખલા માટે છે. ઘણીવાર તમને દાખલાની અંદર જે જોડાતા કે સંયોજાતા વાયુ હોય ને એના કદ આપ્યા હોય, પણ એ બી ગુણોત્તરમાં આપ્યા હોય. એટલે ગુણોત્તરમાં આપ્યા હશે ને ત્યારે તમને નિયમ કામ લાગશે. ડોન્ટ બી ગભરીફાઈ, આઈ એમ હિયર. હું શીખવાડી દે, હું કમ ટેન્શન લો છો, પણ દાખલા આવશે ત્યારે. તો આ થયો આપણો ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ. હવે આપણે જોવાનો છે એવોગ્રેડોનો નિયમ. આમ તો મને એવું થાય છે એવોગ્રેડોનો નિયમ કહી દઉં, પણ એવોગ્રેડોનો નિયમ માત્ર ને માત્ર હું નેક્સ્ટ લેક્ચરમાં બી ચલાવીશ, માત્ર એક વિધાન જ લખવાનો છું. આપણે આખો એવોગ્રેડો સિદ્ધાંત ભણવાનો ચેપ્ટરમાં, ત્યારે હું ફૂલ ડિટેલમાં જઈશ. ઓકે, પણ ચલો ને વાંધો નહીં. એવોગ્રેડો નિયમ જોઈએ છે આપણે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બસ તો આજે સુધી રાખું છું. ચલો બાય. તમે ફોટો પાડી શકો છો, હું હટી જાઉં છું.